મારું નામ રવિ બાલસરા છે અને અમે દિલસે ફાઉન્ડેશનમાં જોડાયેલા છીએ. તો આજે જે કાળઝાળ ગરમી જોવા મળે છે, તમે જોવો તો 44 કે 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર જોવા મળે છે. તો આજે મોરબીમાં અને હળવદમાં શરબત વિતરણનું આયોજન કરેલું છે. અલગ અલગ બીજા હજી 4-5 લોકેશન છે જ્યાં શનિવાર રવિવારે થશે. રાજકોટ છે, અમરેલી છે, ગોંડલ, સુરત, જામનગર, આવી અલગ અલગ જગ્યાએ શનિવાર રવિવાર આયોજન કરેલું છે દિલસે ફાઉન્ડેશન દ્વારા. અને આજે અમે વરિયાળીના શરબતનું વિતરણ કરી છે, કારણ કે વરિયાળીનો શરબત બોડી માટે બહુ સારો છે ગરમીમાં. તો આજે ઓલમોસ્ટ 500 થી 600 લીટર જેવો શરબત અમે ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે અને લોકોને પાઈ છે જે રસ્તા પર નીકળતા હોય એમને. એટલે એક રીતે જોવો તો કદાચ 1700 થી 1800 કે 2000 જેવા લોકોને શરબત અમે પાયેલો છે. અને જે પ્રવૃત્તિ તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે મોરબીમાં અને હળવદમાં. અને અમે જે દિલસે ફાઉન્ડેશનમાં જોડાયેલા છીએ એમાં બીજી અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. ધારો કે આજે શરબત વિતરણ કરેલું છે. આની પહેલાં પોલીસ લાઇન મોરબીમાં વૃક્ષારોપણ કરેલું છે, જ્યાં 500 થી 600 વૃક્ષો વાવેલા હતા. મોરબીમાં અલગ અલગ જગ્યા પર અમે સફાઈનો કાર્યક્રમ પણ કરીએ છીએ કે જ્યાં વધારે કચરો જમા હોય ભેગો કરીને, જેમાં મોરબી નગરપાલિકા પણ અમને મદદ કરે છે કચરો સાફ કરવા માટે. તો હવે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ છે જે હમણાં કરેલો અમે, બ્લડ ડોનેશન કેમ્પ. તો એવા જે કાંઈ પણ સેવાના કાર્ય થઈ શકે એ અમે દિલસે ફાઉન્ડેશન દ્વારા કરીએ છીએ.